જગતમાં કરીને બતાવો, આવો જનૂન હોવા જોઈએ. પછી આમ ક્યાંકલી ભક્તિ ખમ લાગે નહીં. મેં કરતો તો નહીં એવું નહીં. જોનો કઈ હા ભજન કરવાનો અર્થ શું છે? ખાલી ભજન કરવાનું એવું નહીં. ભજન એટલે કે આપણા અંદર જે કઈ ગુરુ મહારાજ નક્કી કરાવી દે એ ભજન કરવાનું છે. આપણે એ સમજીને ભજન કરવાનું. તમે નહીં કરો તોય ભજન થઈ જશે. બોલે સદગુરુ. પછી અમે બોલ ગાવ એમ સંતો ના પાડી. હરે ફરે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી એમ કે ભગવાન ને જોવા માટે કોઈ ગોકુળમાં જાય, કોઈ મથુરામાં જાય, કોઈ કાશીમાં જાય, કોઈ પાવાગઢ જાય, કોઈ અંબાજી જાય. એમ તાકા આવું હરિયો કાળે હરી મળે નહીં. આવું મહાપુરુષો ને કેવું છે. પછી દાઢી વધારે હરી નહીં મળે એમ કીધું. કબીર સાહેબ ની વાણી કહે છે, મેં નહીં કેતો હો. પાછું આ સમજવાની બધી વાત છે. બધી શું કે છે? દાઢી વધારે હરી મળે નહીં અદલ ફકીરી અધવચ્ચે લટકી. દાઢી વધારી પેલો વનકેરો વાંદરો એવો જે લટક્યો કે તોય મેર પડ્યો નહીં. ભગવાન મહિલો નહીં એમ કે. કોક ને એવું થાય કે મેં નાઈ દઉં કે એમ કાયમ નાઈ દમ હવાનો કોક દાડે ભગવાન મળી જાય ને એમ. તો એ મહાપુરુષો ના પાડી કબીર સાહેબ. નાયે ધોયે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી. નાયે ધોયે પેલી જલકેરી મસ્યા એવો જઈને લટકી ગયે. તો એનો મેર પડ્યો નહીં. આપણે એક દાડે નાઈએ પોની મંદ રહીને ભગવાન મળી જવા જોઈએ ને. હે અને અમારા બહેનો મોટા મોટા બાળકને આપણે વધારીએ તો ભગવાન મળે. એમને વ્યારો મળી જવા જોઈએ કે હે આટલી ખબર નહીં પડતી આપણને કે બાલ વધારો કોક ને હોય તો ખોટું નહીં લગાડતા હોય, કઈક હોય તો ખર્ચો પાછી આવું નહીં આવતું. બરોબર એનાથી ભગવાન નહીં મળે એમ કહેવાનો મતલબ. ભગવાન આપણને નક્કી કરાવે ગુરુ મહારાજ. પછી બીજાથી કોઈથી નક્કી થાય નહીં. પછી શું કીધું? જટા વધારે પેલો વનકેરો રીસડો કે એવો જઈને લટક્યો કે. આ મહાપુરુષો ઠપકા કરે. ધ્યાન ધરે પેલો જલકેરો બગલો કે આમ કઈક માછલી આપણે નીકળે આપણે પકડલા આવો ધ્યાન ધરે કે એવું આપણે ધ્યાન ધરીએ તો મેર પડે નહીં. પછી બગલા ને કીધું કે એ પણ જઈને લટક્યો કે. છેલ્લું કબીર સાહેબે પછી કીધું કહે તો કબીરા સુનો ભાઈ સાધુ ગુરુ બિના મુક્તિ યસી. ગુરુ પાસે પોકી જાઓ પછી આપણું ને મેર પડી જાય. આમ છે બાકી મેર પડે એવો નથી. સમય થઈ ગયો છે વધારે. એક વાણી બોલીએ પછી આપણે બધું બાકી છે. અને આ બાજુ નહીં તો હું જઈ જાઉં છું ને ઠેઠ કચ્છમાંથી હળવદ ધાંગધ્રા ને એ બાજુ મોરબી ને એ બાજુ બધા હું ફરું. હું કહું મેં જમી લે એટલે તરત ભજન ચાલુ કરી દેવાનું. આમ આટલા બધા હોય અમે એક જ ભજન બોલે પછી અમારે સોનાથી બેહી રહેવું પડે. તમારે કદાચ આ કઈક એવું અમુન નહીં લાગતું કે અમે બોલીએ ને હોંભર લેજો એમ. પણ કદાચ બધાને કોઈને એવું હોય કે મહારાજ આયા છે બે શબ્દ સાંભળીએ. શબ્દની જ જરૂર છે અને શબ્દથી જ ફેર પડશે. ગાયલું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, કૈલું કરવામાં ચિત્ત પરવો. તન મન વાણીને બાદ કરીને શેષ રહે અને સેવો. ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો એને સત મત નિત્યથી તમે સેવો. એ નામ વિના કોઈ ના તરે આ ભવસાગર ની માય. નિરાત વંદ નામને જ્યાં જ્યાં દેખતાય. નિરાત વંદ નામને એ જ્યાં જ્યાં દેખતાય. આ ભવસાગર ની અંદર તરવું હોય તો નિરોધ બાપુ કે આ નામ વગર કોઈ તરે નહીં. બધાને આ જગ્યા પર આવવું પડશે ગમે એ સંપ્રદાય હોય.